વિદ્યાર્થીની બહેનો નમસ્કાર. આજે આપણે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનનો અભ્યાસ કરીશું. રંગબેરંગી મોહક સુગંધીદાર પુષ્પો આપણું મન મોહી લે છે, ખરું ને વિદ્યાર્થી દોસ્તો? શું આપ જાણો છો તેના આ આકર્ષક રંગ અને મોહક સુગંધ એ વનસ્પતિમાં લિંગી પ્રજનન માટેના પ્રસાધનો છે? તો જાણો જવાબ હા. બધી જ સપુષ્પી વનસ્પતિઓ લિંગી પ્રજનન દર્શાવે છે. પુષ્પ વિન્યાસ, પુષ્પ અને તેના પુષ્પીય ભાગોમાં જોવા મળતી વિવિધતા એ લિંગી પ્રજનનની અંતિમ નીપજો, ફળ અને બીજના સર્જન માટેની અનુકૂળતાઓ નિશ્ચિત કરે છે. આ પ્રકરણમાં આપણે સપુષ્પી એટલે કે આવૃત બીજધારી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા, રચના અને લિંગી પ્રજનનની ક્રિયાનો અભ્યાસ કરીશું. જીવવિજ્ઞાન માટે પુષ્પ એ બાહ્યાકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિએ અદ્ભુત રચના છે અને લિંગી પ્રજનન માટેનું સ્થાન છે. અહીં દર્શાવેલ આકૃતિ તમને લાક્ષણિક પુષ્પના વિવિધ ભાગોની યાદ તાજી કરાવશે. પુષ્પના ઊભા છેદનું રેખાંકન અહીં દર્શાવેલું છે, ત્યાં આપ નજર કરો. એમાં લખેલું છે, જુઓ, વજ્રપત્ર અથવા તો એને કહેવાય વજ્રચક્ર. એ પુષ્પનું પ્રથમ ક્રમનું ચક્ર છે. પછી નજર કરો, દલપત્ર અથવા તો દલચક્ર એ પુષ્પનું દ્વિતીય ક્રમનું ચક્ર છે. આ બંને ચક્રો, વજ્રપત્ર અને દલપત્ર, આ બંને ચક્ર છે એ પુષ્પના સહાયક ચક્રો છે. ત્યાર પછી નજર કરો પુંકેસર ચક્ર. તો એ પુંકેસર ચક્ર છે તે પુષ્પનું ત્રીજા ક્રમનું ચક્ર છે, જેને નર પ્રજનન અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ચતુર્થ ક્રમનું ચક્ર એટલે કે સ્ત્રી કેસર ચક્ર, જેની રચનામાં પરાગાસન છે અને પરાગવાહિની છે અને અંડાશય છે. તો આ સ્ત્રી કેસર ચક્ર, જેને માદા પ્રજનન અંગ તરીકે ઓળખીએ છીએ, એટલે સ્ત્રી કેસર ચક્ર અને પુંકેસર ચક્ર એ પુષ્પના આવશ્યક ચક્રો છે. હવે આપણે સમજીશું પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ, પ્રી ફર્ટિલાઇઝેશન સ્ટ્રક્ચર એન્ડ ઇવેન્ટ્સ. વનસ્પતિ પર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલા વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પ સર્જે તેનો નિર્ણય લેવાઈ ગયો હોય છે. કેટલાક અંતઃસ્રાવીય અને રચનાત્મક ફેરફારોના પ્રારંભને અનુસરીને પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન અને આગળનો વિકાસ થાય છે. પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પવિન્યાસ સર્જાય છે અને પછીથી તેના પર પુષ્પો સર્જાય છે. પુષ્પમાં નર અને માદા પ્રજનનાંગો પુંકેસર અને સ્ત્રી કેસર વિભેદન અને વિકાસ પામે છે. પુંકેસર ધરાવતું પુંકેસર ચક્ર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે
સ્ત્રી કેસર ધરાવતું સ્ત્રી કેસર ચક્ર માદા પ્રજનનનું પ્રતિનિધિત્વ કરે છે. પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ, આ ત્રણેયનો આપણે હવે વિગતે અભ્યાસ કરીશું. જેમાં સૌ પ્રથમ આપણે લઈશું લાક્ષણિક પુંકેસર. તેની રચનાના બે ભાગ છે, તંતુ અને પરાગાશય. સૌ પ્રથમ આપણે જોઈશું તંતુ. લાંબી અને પાતળા દંડ જેવી રચના છે. એના નિકટવર્તી છેડા પુષ્પના પુષ્પાસન સાથે જોડાયેલા હોય છે. અહીં આકૃતિમાં નજર કરો. એ આકૃતિ લાક્ષણિક પુંકેસર દર્શાવે છે. જો લાંબો તંતુ જેવો ભાગ અને એના ઉપરના જે તંતુ જેવા ભાગનો નિકટવર્તી છેડો છે અહીંયા મુક્ત છે, પણ પુષ્પની અંદર પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. અને ઉપર ફૂલેલો કોથળી જેવો ભાગ છે, જેને પરાગાશય કહે છે. હવે પરાગાશય વિશે આપણે જોઈએ કે પુંકેસર ના અગ્રીય સ્થાને ગોઠવાયેલ છે. સામાન્યતઃ દ્વિખંડી હોય છે. લાક્ષણિક આવૃત બીજધારીમાં પરાગાશય દ્વિખંડી હોય છે. દરેક ખંડ 2 કોટરો ધરાવે છે, એટલે કે તે દ્વિકોટરીય હોય છે. પરાગાશય ચતુષ્કોટરીય છે. ઘણીવાર લંબાઈ અનુસાર આવેલ આયામ ધરીની ખાંચ વડે ખંડો એકબીજાથી છૂટા પડે છે. પરાગાશયના અનુપ્રસ્થ છેદનો અભ્યાસ. પરાગાશયની દ્વિખંડીય રચના સ્પષ્ટ દેખાય છે. આકૃતિ પર નજર કરો. પરાગાશય 4 બાજુઓ ધરાવતી ચતુષ્કોણીય રચના છે, જેના ખૂણે 4 લઘુ બીજાણુ ધાન્યો આવેલી છે. જો 1, 2, 3, 4 લખેલું છે. દરેક ખંડમાં 2 લઘુ બીજાણુ ધાન્યો હોય છે. લઘુ બીજાણુ ધાન્યો આગળ વિકાસ પામે છે અને પરાગ કોથળીઓ એટલે કે પરાગ કોટરમાં પરિણમે છે. તેઓ પરાગાશયની લંબાઈને અનુસરીને આયામ રીતે લંબાયેલી હોય છે અને પરાગરજથી ભરેલી હોય છે. હવે આકૃતિમાં નજર કરો. ધ્યાનથી જોઈ લો પહેલા આકૃતિ, પછી આપણે આગળ અભ્યાસ કરીએ. આ પરાગાશયના આડછેદની રેખાકૃતિ છે અને એમાં 4 ખૂણે 4 લઘુ બીજાણુ ધાન્યો દર્શાવેલી છે. હવે જે આપણે અભ્યાસ કરીશું એમાં જે એક લઘુ બીજાણુ ધાની લઈશું અને એની રચના શું છે એનો આપણે અભ્યાસ કરીશું. લઘુ બીજાણુ ધાનીની રચના. સ્ટ્રક્ચર ઓફ માઇક્રોસ્પોરેન્જિયમ. લાક્ષણિક પરાગાશય એટલે કે લઘુ બીજાણુ ધાનીની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. તે સામાન્યતઃ 4 દિવાલીય સ્તરોથી આવૃત છે. અધિસ્તર, તંતુમય સ્તર અથવા સ્ફોટી સ્તર, મધ્ય સ્તરો અને પોષક સ્તરો. બી આકૃતિમાં નજર કરો. આ રચનાઓ જોવા મળશે. જે પૈકીના અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. જ્યારે પોષક સ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને સામાન્યતઃ એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. આ પોષક સ્તર વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે. જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા
સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુધાનીની મધ્યમાં એટલે કે કેન્દ્રમાં સ્થાન લે છે, જેને બીજાણુજનક પેશી સ્પોરેન્જિનિયસ ટિશ્યુ કહે છે. લઘુ બીજાણુજનન માઇક્રોસ્પોરોજિનેસિસ. પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો એને પરાગ ચતુષ્ક કહે છે તે સર્જે છે. બીજાણુજનક પેશીના પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ કોલન ઓર માઇક્રોસ્પોર મધર સેલ છે. પરાગ માતૃકોષ કોલન ઓર માઇક્રોસ્પોર મધર સેલ માંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જાવાની ક્રિયાને લઘુ બીજાણુ જનન કહે છે. લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય છે, જેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. દરેક લઘુ બીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થાય છે, જે પરાગાશયના સ્ફોટન થવાથી મુક્ત થાય છે. અહીંયા બાજુમાં જે આકૃતિ આપેલી છે સી આકૃતિ, એમાં નજર કરો. સ્ફોટન પામતું પરિપક્વ પરાગાશય. તો એમાં આપ જોઈ શકો છો કે પરાગરજ છે એનું નિર્માણ થયેલું છે અને પરાગાશયનું સ્ફોટન થયેલું છે કે જેની અંદરથી છે એ પરાગરજ મુક્ત થાય છે. પરાગરજ પોલન ગ્રેન. પરાગરજ નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ કદ, આકાર, રંગ અને સંરચનામાં ભિન્નતા દર્શાવે છે. બાજુની આકૃતિમાં નજર કરો કે કેટલીક પરાગરજનો ઇલેક્ટ્રોન સૂક્ષ્મ ફોટોગ્રાફ્સ દર્શાવેલો છે. પરાગરજની રચના સામાન્ય રીતે ગોળાકાર હોય છે. 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. બાહ્ય આવરણ અને અંત આવરણ. સૌપ્રથમ આપણે જોઈશું બાહ્ય આવરણ, જેને એક્ઝાઇન કહેવાય, જે બહારનું સખત રક્ષણાત્મક આવરણ છે, જે સ્પોરોપોલેનિનનું બનેલું છે. સ્પોરોપોલેનિન ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે. તે ઊંચા તાપમાન અને જલદ એસિડ અને બેઝ સામે ટકી શકે છે. જ્યાં સ્પોરોપોલેનિનની ગેરહાજરી હોય ત્યાં સ્પષ્ટ છિદ્રો જોવા મળે છે, જેને જનન છિદ્ર કહે છે, જર્મ પોર્સ. ઉપર આકૃતિમાં નજર કરો ત્યાં દર્શાવેલ જ છે. આ સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલ હોય છે. અંતઃઆવરણ ઇન્ટાઇન.
પરાગરજના અંદરના આવરણને અંત આવરણ કહે છે. તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું તથા સળંગ આવરણ છે. પરાગરજનો કોષ રસ સ્તરથી ઘેરાયેલો હોય છે. પરાગરજ પરિપક્વ બને છે ત્યારે બે કોષો, એક વાનસ્પતિક કોષ વેજીટેટિવ સેલ અને બે જનન કોષ જનરેટિવ સેલ, બે પ્રકારના કોષો એ ધરાવે છે. વાનસ્પતિક કોષ કદમાં મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. જનન કોષ કદમાં નાના હોય છે. વાનસ્પતિક કોષના કોષરસમાં તે તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય છે. અગત્યની નોંધ, 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. પરાગરજ મુક્ત થતા પહેલા જનનકોષ સમભાજન પામી બે નરજન્યુ અથવા તો પુંજન્યુઓ સર્જે છે. ઉપરોક્ત આકૃતિમાં નજર કરો. પરાગરજની પુખ્તતાની અવસ્થાઓ દર્શાવેલી છે. પરાગરજની સ્વાસ્થ્ય પર થતી અસર. ઘણા લોકોમાં તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકાની યાતના બ્રોન્કિયલ એફ્લિક્શન પ્રેરે છે, જેને અનુસરીને શ્વાસ માર્ગ સંબંધી રોગો, અસ્થમા અને બ્રોન્કાઇટિસ વગેરે થાય છે. આયાત કરવામાં આવેલ ઘઉંની જાતિઓ સાથે અશુદ્ધિ તરીકે ગાજર ઘાસ ભારતમાં પ્રવેશેલ છે, જે સર્વવ્યાપી છે અને તે પરાગરજની એલર્જી પ્રેરે છે. પરાગરજની નીપજો અને તેના ઉપયોગો. પરાગરજ પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે. વર્તમાન સમયમાં પરાગરજની ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે. પશ્ચિમના દેશોમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે. પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને રેસમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવ એટલે કે પરફોર્મન્સમાં વધારો કરે છે. અહીં આકૃતિની અંદર પરાગરજની નીપજો છે એ દર્શાવેલી છે. પરાગરજની જીવિતતા. મુક્ત થયેલી પરાગરજ જો ફલનમાં ભાગ લેવાની હોય તો તેઓની જીવિતતા ગુમાવાય તે પહેલા પરાગાસન પર સ્થાપિત થવું જરૂરી છે. પરાગરજનો જીવિતતાનો સમયગાળો ભિન્નતા દર્શાવે છે. તે કંઈક અંશે પ્રવર્તમાન તાપમાન અને ભેજ પર આધારિત છે. અહીં ચાર્ટની અંદર
વનસ્પતિનું નામ દર્શાવેલું છે અને એ વનસ્પતિની અંદર પરાગરજની જીવિતતાનો સમયગાળો દર્શાવેલો છે. ઘઉં અને ચોખા એ મુક્ત થયા પછી 30 મિનિટ સુધી જીવિત રહે છે. રોઝેસી, સોલેનેસી, લેગ્યુમિનોસી કુળની વનસ્પતિઓ એની પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહે છે. કૃત્રિમ વીર્યદાન કે જેમાં મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓનું વીર્ય અથવા શુક્રકોષોને સંગ્રહિત કરવાનું શક્ય છે. મોટી સંખ્યાની જાતિઓની પરાગરજને વર્ષો સુધી પ્રવાહી નાઇટ્રોજનમાં એટલે કે -196°C તાપમાને સંગ્રહિત કરવાનું શક્ય છે. સંચિત પરાગરજનો ઉપયોગ પરાગનિધિ તરીકે થાય છે, જે પાક સંવર્ધિત કાર્યક્રમો માટે ઉપયોગી બીજનિધિ જેવું છે. આજે આપણે પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજનો અભ્યાસ કર્યો. હવે પછી સ્ત્રીકેસર ચક્રનો અભ્યાસ કરીશું. આજના અભ્યાસનું સ્વાધ્યાય અહીં આપેલ છે. આપ સૌ વિદ્યાર્થીની બહેનોએ તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો રહેશે.